હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો આજે તમે માટે લઈને આવ્યા છીએ સારી એવી માહિતી। તો ફાર્મર રજિસ્ટ્રી જે ચાલુ છે આપણે, બરાબર છે। તો ફાર્મર રજિસ્ટ્રીમાં થોડુંક અપડેટ આવ્યું છે, તો બરાબર છે, એના માટે તમને જણાવવા માટે વિડીયો બનાવી રહ્યા છીએ આપણે। તો વિડીયો ધ્યાનથી જોજો અને પૂરો જોજો, બરાબર। તો તમારે સૌપ્રથમ કોઈ પણ પ્રકારનું ફોર્મ ઓપન કરી દેવાનું રહેશે। પછી તમારે અહીંયા એગ્રીસ્ટેક કરવાનું રહેશે, બરાબર છે। ટાઈપ તો તમે જેવું એગ્રીસ્ટેક કરશો તો તમારી સામે આવી ઓફિશિયલ સાઇટ આવી જશે, બરાબર, ફાર્મર રજિસ્ટ્રી માટેની। તો આપણે એના પર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે, બરાબર છે। આ ઓફિશિયલ સાઇટ, આ ડેશબોર્ડ છે આપણે, બરાબર છે, જોઈ શકીએ છીએ। અહીંયા તમારે નીચે જઈને અહીંયા ફાર્મર પર ટિક કરવાનું રહેશે, બરાબર છે। આપણે ફાર્મર છીએ, જો ઓફિસવાળા હોય તો ઓફિસવાળા, અને આપણે ફાર્મર છીએ તો આપણે ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખવાનો રહેશે, અથવા જે તમે યુઝર નેમ રાખ્યું છે તે તમે નાખી શકો છો, બરાબર। અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે। અહીંયા તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે, જે તમે સેટ કરેલો છે તે પાસવર્ડ તમારે નાખવાનો રહેશે। અહીંયા કેપ્ચા કોડ નાખવાનો રહેશે, જે અત્યારે દેખાઈ રહ્યો નથી, તો આપણે કરીએ છીએ રીસેટ। તો અત્યારે કેપ્ચા કોડ દેખાઈ રહ્યો નથી, બરાબર છે, તો અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો, અને પછી તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે, બરાબર। જેવા તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થશે, બરાબર છે। તો આપણે જોઈએ નવા પેજ કરશો એવું તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે, બરાબર છે। પણ અત્યારે જોઈ શકો છો તમે કે અહીંયા તમારી સામે કોઈ પણ પ્રકારની માહિતી બતાવવામાં આવતી નથી, બરાબર છે। એગ્રીસ્ટેક છે, અહીંયા યોર કેવાયસી ડિટેલ એઝ એ બિલો, બરાબર છે, એ તમને અત્યારે બતાવવામાં આવતું નથી, બરાબર છે। તમારું નામ, જેન્ડર, જન્મ તારીખ, એજ, એવો કોઈ પણ પ્રકારની માહિતી બતાવવામાં આવતી નથી। અહીંયા નીચે લખેલું છે આધાર મોબાઈલ લિંક, બરાબર છે। અહીંયા રજિસ્ટર એઝ અ ફાર્મર, બરાબર। તો તમારે વિચાર આવશે કે તમારે રજિસ્ટર કરવું કે ન કરવું, બરાબર છે। તો એના માટે તમારે એવું કશું જ કરવાની ટેન્શન લેવાની જરૂર નથી। અત્યારે જે રજિસ્ટ્રેશન વખતે જે ખામીઓ આવતી હતી એને ખામીઓને સુધારવા માટે આ ફાર્મર રજિસ્ટ્રીવાળા લોકોએ આ એપ અપડેટ કરવા રહ્યા છે, બરાબર, સર્વરને અપડેટ કરી રહ્યા છે। એટલે 2 દિવસ સુધી તમને આવી મુશ્કેલીનો અનુભવ થશે તો તમારે રજિસ્ટ્રેશન કરવાની, જો તમે કરેલું હોય તો કરવાની જરૂર નથી, અને જો તમે હજી સુધી કરેલું નથી તો તમે 2 દિવસ પછી કરી શકો છો, એટલે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં, બરાબર છે। આ જ હતી અપડેટ, બરાબર છે, તમને જણાવવા। અને જો આમાં કોઈ પણ પ્રકારની ફેરફાર હશે અને રજિસ્ટ્રેશન કરવાનું ફરીથી કરવાનું આવશે તો એ લોકો માહિતી આપશે, અને જેવી માહિતી આવશે એવું જ આપણે તમારા માટે આવો એક વિડીયો બનાવીને આપી દઈશું, બરાબર છે। તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, આ 2 દિવસમાં સોલ્વ થઈ જશે। અપડેટ થઈ રહ્યું છે સર્વર, જેવું અપડેટ થશે એવું આપણે તમને માહિતી આપી દઈશું। તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।